દિવસે ને દિવસે શિક્ષણ મોંઘું બની રહ્યું છે, જેથી ગરીબ અને સામાન્ય પરિવારમાંથી આવતા વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જઈ શકતા નથી. પણ સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી એક યોજના થકી હવે દરેક વિદ્યાર્થી વિદેશ અભ્યાસ કરવા માટે જઈ શકશે. સમાજ કલ્યાણ વિભાગ દ્વારા વિદેશમાં ભણવા જવા માંગતા વિદ્યાર્થીઓને લોન આપવામાં આવે છે અને એ લોનનો વ્યાજ દર પણ એકદમ ઓછો હોય છે, જેથી દરેક વિદ્યાર્થી આ યોજનાનો લાભ લઈ શકે છે. સ્થાનક કક્ષાના અભ્યાસમાં લઘુત્તમ 65% ગુણ પ્રાપ્ત હોવા જરૂરી છે, જ્યારે બિન અનામત વર્ગોના વિદ્યાર્થીઓને સ્થાનક પછીના અનુસ્નાતક કક્ષાના ઉચ્ચ અભ્યાસ માટે લઘુત્તમ 65% ગુણ પ્રાપ્ત હોવા જરૂરી છે. વિચરતી અને વિમુક્ત જાતિ તથા વધુ એક અતિ પછાત જાતિમાં સમાવેશ થતા વિદ્યાર્થીઓને આ ટકાવારીમાં છૂટ આપવામાં આવે છે. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. મારું નામ હરિભાઈ કાનાભાઈ ખેર છે અને મારા દીકરાનું નામ વત્સલ હરિભાઈ ખેર છે, જે અત્યારે ફિલિપાઇન્સમાં MBBSમાં અભ્યાસ કરે છે. અમે જ્યારે એડમિશન લેવાનું હતું ત્યારે અમે મધ્યમ વર્ગ હોવાથી થોડુંક એવું હતું કે આ કઈ રીતે પોસિબલ છે, પણ એ ગાળામાં અમને જાણ થઈ કે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા વિદેશમાં પણ અભ્યાસ અર્થે લોન મળે છે, જે આપણે ગુજરાત સરકારે આવી યોજના બહાર પાડેલી છે. અને આના વિશે બી મેં બહુમાળી ભવન થ્રુ જાણ્યું અને એના પછી એની મેં એપ્લાય બી કરેલું અને આજે એ મારી લોન પાસ બી થઈ ગઈ છે. 2 હપ્તા બી મને મળી ચૂક્યા છે અને આ ગુજરાત સરકાર એ આ કલ્યાણ યોજના બહાર પાડી છે તો જ આ શક્ય બન્યું છે અને હું મારા દીકરાને વિદેશ અભ્યાસ અર્થે મોકલી શકું છું. અઘરું એટલે હું એવું જ કહેવા માંગુ છું કે પોસિબલ જ નથી, કારણ કે જે ખર્ચો ત્યાં આવે છે એ ઓલમોસ્ટ 3 ટાઈમ કે એવો હોય છે, જે મધ્યમ વર્ગને નોર્મલ પગારમાં તો આ પોસાય જ નહીં અને જે પોસિબલ જ નથી. મને ટોટલ મારી લોન જે છે એ 5 વર્ષ લઈ કે 15 લાખ રૂપિયાની લોન પાસ થઈ છે અને આમાં જે રીતે મારો દીકરો એક વર્ષ પાસ કરતો જાય એવી રીતે ગવર્મેન્ટ એમાં એક વર્ષ હપ્તા પેટે મને સહાય કરે છે. બાબાને ફિલિપાઇન્સ મોકલ્યો છે. સરકાર તરફથી આ યોજનાનો લાભ મળ્યો છે, એના બદલ ખૂબ ખૂબ આભાર. સારી યોજના છે અને એના બદલ મારા બાબાને આટલો ઉચ્ચ અભ્યાસ મળ્યો છે. મધ્યમ પરિવારમાં ન કરી શકે રાજ્ય સરકારની